અમદાવાદથી સમાચાર ફતેવાડીમાં જૂથ અથડામણના કેસમાં પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું। જાહેરમાં માફી મંગાવી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું। રવિવારે ધંધાકીય અદાવતના કારણે અથડામણની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું, જે બાદ ફરિયાદ થતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને 5 આરોપીઓ જાહેરમાં માફી માંગતા નજરે પડ્યા। આ સમયે મોટી સંખ્યામાં લોકો પણ ભેગા થયા। આ એ જ લોકો છે કે જે સ્થાનિકોમાં ભય ફેલાવવાનો પ્રયત્ન કરતા હતા। 5ને પોલીસે ઝડપીને કાયદાનું ભાન કેવી રીતે કરાવ્યું તે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। ગત રવિવારે રાત્રે અમદાવાદ ફતેવાડી વિસ્તારમાં મારામારીની ઘટના થઈ હતી અને આ મારામારી દરમિયાન જૂથ અથડામણ થઈ હતી અને આ જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 3 થી 4 લોકોને ઈજા થઈ હતી। તેમના આરોપીઓને પકડી અને હાલમાં ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આરોપીને પોલીસ દ્વારા કાયદાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે અને લોકોમાંથી આવા જે અપરાધીઓ છે તે પ્રત્યે સમાજમાંથી ડર દૂર થાય તે માટે તેમનું હાલમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। જે લોકો હથિયારો સાથે મારામારી કરી રહ્યા હતા તે હાલમાં હાથ જોડીને ઊભા રહ્યા છે। આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે 5 આરોપીઓ છે, આ 5 આરોપીઓનું હાલમાં રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે। આ આરોપીઓ એકબીજા સાથે ઘાતક હથિયારો સાથે જૂથ અથડામણ કરી રહ્યા હતા, જ્યારે પોલીસ દ્વારા તેમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે અને કાયદાનું ભાન કરાવવામાં આવી અને હાલમાં તેઓ હાથ પગ જોડી રહ્યા છે, જેથી કહી શકાય કે જે અસામાજિક તત્વો અમદાવાદમાં સામાન્ય લોકોમાં ખોફ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમની વિરુદ્ધ પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવાનો જે સિલસિલો શરૂ થયો હતો તે અહીં વેજલપુરમાં પણ શરૂ છે। વેજલપુર પોલીસ દ્વારા આ આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટે અને લોકોમાંથી જે ગુંડા તત્વો છે, અસામાજિક તત્વો, તેનો ડર દૂર કરાવવા માટે હાલમાં તેમનો વરઘોડો અને સરઘસ નીકળી રહ્યું છે। कैमरा पर्सन कृणाल भावसार साथे चेतन बांभणिया, एबीपी अस्मिता, अहमदाबाद। मेरा नाम मोहम्मद इरशाद है। यहाँ पे सुबह भी एक बंदा आया, आमिर नाम है उसका, उसने आके सब्जी फेंकी, यहाँ ऑयल की पेटी फेंकी, ऑयल के डब्बे सारे तोड़ दिए, मेरा 2-2.5 हज़ार का नुकसान करा। ये भाई बाजू में चाय वाला है, इसके चाय के गिलास तोड़ दिए। आगे खुर्जेवा होटल वाला है बेचारा, उसके होटल में खाना खाया, उसको गाली दी, बदतमीजी करी, छुरी निकाल ली वहाँ भी। तो ये लुक्का पट्टी बहुत ज़्यादा हो रही है यहाँ पे। आम इंसान को बहुत ज़्यादा प्रॉब्लम हो रही है, क्योंकि ये पी के आती है, लोगों को सताती है। देखो आम जनता देखो बेचारे, हमारे 10-10 हज़ार 12-12 हज़ार दुकान का भाड़ा है। अभी हमारे कोई 2 हज़ार का नुकसान करके दिन में चला जाता, हम लोग कहाँ से कमाएंगे? हम लोग बाहर के इंसान कमाने वाली, हमारा किसी से कोई कलकलाट नहीं, सब लोग इंसान सब भाई है यहाँ पे, कुछ भी कलकलाट नहीं, तलकर ना कोई रिकॉर्ड। लेकिन ये लोग जो कर रहे हैं वो बोलता कि मेरे को हफ्ता चाहिए, डेली का हफ्ता मैं तुम्हारे से लूँगा, और पुलिस मेरा कुछ भी नहीं बिगाड़ सकती, पुलिस मेरा कुछ नहीं बिगाड़ेगी। सबसे मुझे डेली का हफ्ता चाहिए, मैं बहुत बड़ा भाई हूँ यहाँ का, लुक्खा हूँ मैं यहाँ का, और मैं डेली हफ्ता ले रहा हूँ। किसी ने हफ्ता नहीं दिया तो मैं तो उसको मारूंगा। पुलिस ने तत्काल 10 मिनट के अंदर उठा के ले गए उसको, 10 मिनट के अंदर ही। बहुत जल्दी काम करा पुलिस वालों ने, बहुत अच्छा काम कर रहे हैं पुलिस वाले। वेजलपुर पुलिस स्टेशन बहुत सख्त है, हमारे चौहान साहब बहुत अच्छी, वो लोग बहुत सहयोग कर रहे हैं चौहान साहब।